ઓહો વકીલ સાહેબ દીપાભાઈ આવો આવો આવો. હું થયું કે હેડો આપણે પેલા ચોર ઉપર કેસ કર્યો તો જેને મારું પાકીટ ચોર્યું હતું તેનો હું નિવેડો આવ્યો કયો. એમાં ભાઈ એવું હતું કે કાલ આપણે તારીખ હતી હા. તે કોર્ટમાં એક થોડી ગડબડ થઈ ગઈ. હાની ગડબડ? તું કાલ હાજર નતો થયો ને એટલે જજ થોડો ભડકી ગયો. એ તો પણ તીએ કીધું તું કે તારા હાજર રહેવાની જરૂર નહીં, હું બધું પટાઈ દોય. પણ જજ બીજો આવ્યો હતો એટલે થયું કે આમાં જજે પાછા ભડક્યો ને એટલે તારા ઉપર ધારા 129 ને 142 લગાવી દીધી. આ 129 ને 142 ધારા એટલે હું એ કોર્ટનું અપમાન કર્યું કહેવાય તીએ. એટલે હું કોર્ટમાં આવ્યો નહીં ને અપમાન ચોથી થઈ ગયું. હા એટલે કોર્ટમાં આવ્યો ના ને એ જ અપમાન કર્યું. તે કેસ કર્યો હતો ને એટલે હા. પછી મેં યાર તને ફોન કર્યા હતા પછી ફોન ઉપાડ્યા ના. તો પણ હું તો બેસણામાં હતો એટલે ફોન નતો ઉપાડ્યો યાર. ફોન ઉપાડ્યા ના તે પેલો જજ પાછો વધારે કાયો થઈ ગયો, વધારે ભડક્યો મારા ઉપર. તે તારા ઉપર પછી 2 લાખ રૂપિયાનો દંડ ફટકારી દીધો. 2 લાખ રૂપિયા? એટલે પણ આટલો બધું કેસ કરવાની શું જરૂર હતી? મી ના તો પાડી હતી. તું કહેતો તો કે હું તારો ભાઈબંધ છું, હું વકીલ છું, આપણે કાયદાકીય લડીએ. હા એ બધું બરોબર. હવે આપણે કેસ કર્યો તો, ચોરના હોમાં હાજર કર્યો તો, તું હાજર ના થયો. તે ચોરને આવ્યું કોન્ફિડન્સ. તે ચોરે પછી તારા ઉપર માં નાનીનો દાવો કર્યો 5 લાખ રૂપિયાનો. 5 લાખ રૂપિયા? એટલે જે પાકીટ ચોરોની નહીં મોએ 300 રૂપિયાથી વધારે નતા યાર. આ બધું ચો કરવાનું આવતું તું યાર. કે હવે કોઈ ના એ જીતી ગયો ચોર. તું હાજર નતો થયો ને ભાઈ એટલા માટે. એટલે પણ હાજર થવાની ચીજ ના પડી હતી. ડિપ્લોમેન્ટ કાયો કરે ને યાર તું. એટલે પાછા શું થયું આમાં ભાઈ થોડી એક બીજી મિસ્ટેક થઈ ગઈ. પાછી શું મિસ્ટેક થઈ? હવે તું હાજર ના થયો ને કોર્ટમાં એટલે જે કોર્ટમાં બીજા બધા મારા જેવા વકીલો બેહ્યા હોય ને એ બધા લોકો પછી એમ કે જે વ્યક્તિએ કેસ કર્યો એ કોર્ટમાં હાજર ના થયો અને તો કોર્ટની ઇન્સલ્ટ કરી. તે પછી એ બધા વકીલોએ ભેગા થઈને તારા ઉપર PIL ચાર્જ ઠોકી દીધો. આ PIL એટલે હું પાછું? PIL એટલે તે આ કોર્ટની ઇન્સલ્ટ કરી એટલે હવે તારું ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ બધું કેન્સલ થઈ જાય. તારી નાગરિકતા આખી ભારત દેશની રદ કરી દીધી. એટલે હું આ દેશનું નાગરિક જ નહીં? ના નાગરિક એટલે પણ આ આટલા પાકીટ ચોરીમાં આટલું બધું? થોડી ભૂલ આપણી થઈ જાય ને ભાઈ. પણ તું ટેન્શન ના લે. તું ટેન્શન ના લે. તારો ભાઈ વકીલ બેહ્યો સા. હવે શું કરે? બધું રાહત તારતો વાળીને મેલ્યો. 2 લાખ રૂપિયા 5 લાખ 8 લાખ તો મારે દંડ ભરવાનો થયો અને એમાં પાછું હું દેશનો નાગરિક નહીં રહ્યો. હવે તું શું કરી લે? હું વકીલ બન્યો જ છું એના માટે. તું ગભરાય નહીં. તું ટેન્શન ના લે બિલકુલ. હું કેસ લડી દોય. આપણે કોર્ટમાં જીતી જવાના છીએ. તું ટેન્શન ના લે. અલ્યા ભાઈ હું તો પહેલા જ ના પાડતો હતો કે આપણા કેસ બેસ ને બધો નાટકો નહીં કરવા. એક 300 રૂપિયાની જઈએ પાકીટ ચોરવાની એમાં જવા દે કશો. તું કોઈ હું તારો ભાઈબંધ છું, વકીલ છું, આપણા કાયદાકીય રીતે એનો ઓકો કરી નાખીશું. ઓકો હું થઈ ગયો એમાં. ટેન્શન ના લે. હો પણ માર ભાઈ શાંતિથી તું હે ને હવે ચોય બહાર નીકળતો ના, ઘરમાં જ રહેજે. ચમ? પોલીસ ઓગા હતા ને. ચમ? તને જેલમાં લઈ જશે ને. આટલા બધા કાયદાકીય કેસ લાગ્યા તારા ઉપર આ બધું થયું એટલે પૈસા ભરવાના ના બધું. તું ટેન્શન ના લે. હું બેહ્યો ને હું લડી લોય. હવે હે ને મારાથી 2 મોટી ભૂલો થઈ છે. શું? એક તો હે ને તું મારો ભાઈબંધ હે અને બીજી મેં પાછો તું વકીલ હે. આડું અવળું મને ભરાયું. મને દેશનો નાગરિક નહીં રહેવા દીધો. ઘરના બહાર નહીં નીકળવાનો. હવે જે થવું હોય તે 8 લાખ તો અમે ભરવાના. હવે ફોસી થઈ જાય ને તો એવો વધો નહીં પણ હજી એક ગુનો કરવો. ચિયો ગુનો? તને પટાઈ દેવો. વાહ ભાઈ આપણે કેસ કાયદાકીય લડીશું. તું ટેન્શન ના લે. હું લડી લોય.